AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉગ્ર બની રહી છે। શહેરમાં સાધુ સમાજ અને ગૌપ્રેમીઓ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરી ગૌરક્ષા માટે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી। રેલી અંતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગ રજૂ કરવામાં આવી। સુરતના મિલેનિયમ માર્કેટ વિસ્તારમાંથી સાધુ સંતો અને ગૌપ્રેમીઓની વિશાળ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ગૌમાતા રાષ્ટ્રમાતા બનાવો જેવા સૂત્રોચ્ચાર સાથે હજારોની સંખ્યામાં સનાતનીઓ રેલીમાં જોડાયા હતા। રેલી દરમિયાન ગૌરક્ષા અને ગૌમાતાના સન્માન અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી। મોટી સંખ્યામાં સાધુ સમાજ, ગૌભક્તો અને સ્થાનિક લોકો એકત્રિત થઈ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા। આ પ્રસંગે સાધુ સમાજના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। રેલી દરમિયાન સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને ગૌભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। નરેન્દ્ર ચૌધરી આજે કલેક્ટરમાં અહીંયા લાખોની તાદાદમાં અમારા આખા સનાતની ભાઈઓ ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપે એવી માંગ સાથે અહીંયા આવ્યા છે। ગૌ હત્યા માટે કંઈક કડક કાનૂન બને અને ગૌ માતાને રાષ્ટ્ર માતા બનાવે એવી અપેક્ષા અમારી યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી છે। કેમ કે 2014 થી પહેલા તો ચાલો આપણે માની લઈએ કે આપણી સરકારની હતી, 2014 પછી આપણી વિચારધારાની સરકાર છે। હવે તો અમારે અમારું હક જોઈએ, હિન્દુઓનો હક જોઈએ। ગૌ માતાને રાષ્ટ્ર માતા ઘોષિત કરો, ગૌ હત્યા પર કડક પગલા લો, કડક કાનૂન બનાવો અને જે ગૌ રક્ષકો છે, ગૌ રક્ષકો પર હુમલા થાય છે એ હુમલાના સંદર્ભમાં કોઈ કડક પગલા ले एना संदर्भ में हमें आवेला आज सूरत शहर में पूरे सनातन धर्म और गौ प्रेमी मिलकर एक बहुत मोटा अभियान चलाया। उस अभियान के अंदर पूरे जन में जागृत लाके कम से कम 20-25 हजार शहीद करके वह गौ माता को राष्ट्र माता घोषित किया जाए। कि सूरत शहर के जेपीटी कलेक्टर श्री को देने में आया और उसे निवेदन किया गया कि हमारी यह वेदना नहीं गाय माता की वेदना है, वह वेदना राष्ट्रपति जी तक पहुंचना चाहिए और गौ माता को सम्मान मिलना चाहिए। AB48 न्यूज़ गुजरात साथे उत्कर्ष गलचर, सूरत।